તારીખ 8 મે 2017 રોજ મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. બપોરે ભોજન દરમિયાન આનંદપ્રિય સ્વામીએ સ્વામીશ્રીની વાત કરતાં કહ્યું કે 2015ના વર્ષમાં સ્વામીશ્રી લંડન પધાર્યા હતા. જલ ઝીલણીનો દિવસ હતો. સ્વામીશ્રીએ નિર્જળા ઉપવાસ કર્યો હતો. સ્વામીશ્રી સવારે વહેલા ઉઠે અને તે દિવસ આખી બપોર પણ જાગેલા. તેથી મેં વિનંતી કરી કે રાત્રે થોડા વહેલા આરામમાં પધારજો. તેમણે હાથો પાડી દીધી. પણ પછી રાત્રે 11:40 વાગ્યા સુધી બીકમ આદર્શ મેગેઝિન માટે યુવકોને પ્રોત્સાહન આપતો પત્ર લખ્યો. પછી રાત્રે 12 વાગ્યે આરામમાં પધાર્યા. પોતાના નિયમ પણ પાળ્યા અને ભીડામાં ભીડો ઊભો કરીને બીજાને લાભ પણ આપ્યો. બીજો એક પ્રસંગ છે. તારીખ 25/5/2018ના રોજ મહંત સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા. પૂજા બાદ આશીષ પૂર્ણ કરી સ્વામીશ્રીએ વિદાય લીધી. લિફ્ટમાં બિરાજ્યા. આજે લિફ્ટમાં શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓના સંકલ્પ વાક્યો સાર રૂપે લખ્યા હતા. તેના અંતમાં સ્વામીશ્રીને લેખિતમાં પૂછવામાં આવ્યું હતું, અમારા માટે આપનો સંકલ્પ. સ્વામીશ્રીએ લખ્યું, મોક્ષ. અપૂર્વ મુનિ સ્વામીએ પૂછ્યું, પહેલો મોક્ષ કોનો થશે, સંતોનો, હરિભક્તોનો કે બાળકોનો? સ્વામીશ્રીએ કહે, જે બીજાનો ઈચ્છે. બીજો એક પ્રસંગ છે. તારીખ 20/6/2024ના રોજ મહંત સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા. રાજકોટ જિલ્લાના ડીડીઓ શ્રી નવનાથ ગ્વાહા અપૂર્વ મુનિ સ્વામીને મળ્યા ત્યારે અહોભાવથી કહેવા લાગ્યા, મહંત સ્વામીજી 91 વર્ષના છે. 91 વર્ષના લાગતા જ નથી. કેટલી સ્ફૂર્તિ, કેટલું દિવ્ય તેજ, કેટલી પ્રસન્ન ચિત્તતા અને કેટલી સ્વસ્થતા. 91 વર્ષે આવી રીતે કોઈ બોલી જ ન શકે. 35-40 વર્ષે આપણે વૃદ્ધત્વનો અનુભવ કરીએ છીએ. જ્યારે તેઓને જોઈએ ત્યારે યુવાનીનો અનુભવ થાય છે. બીજો એક પ્રસંગ છે. તારીખ 5/6/2024ના રોજનો મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. આવતીકાલે સ્વામીશ્રી મહુવા જવા વિદાય લેવાના હતા. તેના સંદર્ભમાં સ્વામીશ્રીને વિનંતી થઈ કે આ પ્રમુખ મંડપમાં અંતિમ બોધ આપી દો. સ્વામીશ્રીએ કહ્યું, સંપીને બધી ક્રિયા કરવી બહુ મોટી વાત છે. યોગી બાપા કાયમ આ વાત કરતા, પણ આપણે તેઓને ભલા ભોળા ગણી હસી કાઢતા કે બાપાને બીજું કાંઈ આવડતું નથી. પણ ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે કે સંપ કેવી મોટી વાત છે. બીજો એક પ્રસંગ છે. તારીખ 28/5/2024નો મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. એક સેવકે એક હરિભક્તનો પ્રશ્ન રજૂ કર્યો, બાપા, આ એક હરિભક્તનો સંદેશો આવ્યો છે. મારી એક ભેંસ હતી, તે 2 દિવસ પહેલાં ખોવાઈ ગઈ છે કે ચોરાઈ ગઈ છે, તો તે પાછી મળી જાય તેવા આશીર્વાદ આપજો. તમામ સેવકોના મુખ પર હળવું સ્મિત ઉભરી આવ્યું, પરંતુ સ્વામીશ્રી સાચા ભાવે અને ખરેખર ગંભીર પ્રશ્નના આશીર્વાદ આપતા હોય તેમ બોલ્યા, આપની ભેંસ વહેલી તકે પાછી મળી જાય તે પ્રાર્થના કરી છે. ન રહેવાતા સેવકે પૂછ્યું, આપને કેવું લાગે બાપા, આવા સામાન્ય પ્રશ્ન મોકલે તો? સ્વામીશ્રી પ્રેમ ભરી દયાથી કહે, હરિભક્ત છે એટલે આશીર્વાદ આપવાના.